કેમ છો બધા મજામાં ને મજામાં રહેશો મિત્રો. આપણો બ્લોગ આખું પૂરો કરો જોજો અને સારો લાગે તો લાઈક અને કોમેન્ટ કરી બતાવજો. જો મિત્રો અત્યારે વાદળા સડી ગયા છે, ફૂલ વાદળા થઈ ગયા છે અત્યારે, અને વાતાવરણ વરસાદી વાતાવરણ થતું આવે છે. જો કે બપોર કાળે વરસાદ ચાલુ થઈ જશે હમણાં. ડેલી ત્રીજો વરસાદ છે બપોર કાળેનો. અને જો સામેના નીચે મકાનનું કામ ચાલુ છે. નીચે જો મકાનનું અડધું સણતર થઈ ગયું છે બધી. અને આ મિત્રો આપણે આજે બ્લોગ બીજો બતાવવામાં આવી રહ્યો છે. એ બ્લોગને ખાસ કરી મિત્રો બધા જોજો. અને આપણે વાડીએ ખેતરનું કામ છે એ બતાવવામાં આવશે આજે. અને સારો વિડીયો લાગે તો આગળ શેર કરજો અને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ તો ખાસ કરીને કરી જ લેજો. તો હાલો બધા મિત્રોને હર હર મહાદેવ. કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો. कौन है ये लोग, कहाँ से आते हैं ये? મેન એન્ડ્રેસ મેન માણસ છે. 5 લીટર પાણી આવ્યા જ કરે ડોલમાં. કેમ ભાઈ મજામાં ને? જોવા પાણી અત્યારે હાલની અંદર સટા અંદર નખાઈ રહ્યું છે. અને જો ખેતરની મોજ બધા અલગ અલગ છે, ભાઈ નામ નથી આવડતું. જો આ કૂવો હાલની અંદર પાણી ન દેખાય એવું મોટો કૂવો છે. ફૂલ કૂવો અહીં ડાયરી છે. અને જો આ બધા વૃક્ષ વાડી અંદર જો અહીંયા બધી વસ્તુ છે. અહીંયા તો પોપિયા છે. બધા આંબોની કલમ છે. મિત્રો આવા જ બ્લોગ આપણે જોવા માટે આપણે ચેનલ સબસ્ક્રાઇબ કરીને લાઈક કરજો. અને કામનો વિષય सब क्या देखना पड़ रहा है. अच्छा है मैं अंधा हूँ. જો મિત્રો ને મિત્રો જો વરસાદની જેની રાહ જોતા તો એ વરસાદ પણ આજે આવી ગયો. આપણે ઓવળીનું લીટર માળે પહોંચતા વરસાદ આવી ગયો. જો વરસાદ પણ જોરદાર પડી રહ્યો છે મિત્રો. અને મિત્રો આવા જ વિડીયો જોવા માટે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને લાઈક કરી નાખો અને કોમેન્ટ કરજો. ડેલી આપણા આવા બ્લોગ જોવા મળશે મિત્રો. તો હર હર મહાદેવ બધા મિત્રોને. અને કોના કોના ગામની અંદર વરસાદ છે તે પણ કોમેન્ટ કરી ખાસ કરીને જણાવજો મિત્રો. હાલો મિત્રો બાય બાય બીજા બ્લોગમાં.